નમસ્કાર, મારું નામ અવની નાદપરા. હું વિરોધ બીઓમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું. મારી બ્રાન્ચ ઓફિસ એવા વિસ્તારમાં આવેલી છે જ્યાં ગ્રામીણ વિસ્તારના લોકો આવે છે. શરૂઆતમાં અન્ય ઘણા બીપીએમ મિત્રો જેવી મારી માન્યતા હતી કે આઈપીપીબી સંબંધિત કામ મારી નિયમિત ફરજ ઉપરાંતમાં આવતું એક વધારાનું કામ છે. મેં ક્યારેય તેને આયોજનબદ્ધ આવકના સાધન તરીકે વિચાર્યું નહોતું, પરંતુ સમય જતાં અનુભવ અને સમજ સાથે મારી આ વિચારધારા બદલાઈ. આજે આઈપીબીપીની વિવિધ યોજનાઓ મારા માટે પ્રોત્સાહક આવકનું એક મહત્ત્વનું અને વિશ્વસનીય સાધન બની ગઈ છે. હું મારો અનુભવ અહીં શેર કરું છું, જેથી અન્ય બીપીએમ મિત્રો પણ આ વાત સાથે પોતાને જોડાઈ શકે અને સમજી શકે કે ગ્રાહક કેન્દ્રિત સેવા દ્વારા આઈપીબીપી મારફતે આવક મેળવવી સંપૂર્ણ રીતે શક્ય છે. મારા બદલાવની શરૂઆત ગ્રાહકોને સાચી રીતે સમજાવવાથી થઈ. બ્રાન્ચ ઓફિસમાં આવનાર લોકોમાં પેન્શન મેળવનારા વૃદ્ધો, સરકારી યોજનાઓના લાભાર્થીઓ, દૈનિક મજૂરો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ સામેલ હોય છે. લગભગ દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે બેન્કિંગ સહાયની જરૂર પડે છે. ખાતા સંબંધિત કામ, આધાર વિગતો સુધારણા, સરકારી લાભોની માહિતી અથવા ડિજિટલ સેવાઓ માટે. મને સમજાયું કે લોકો પોસ્ટ ઓફિસમાં પહેલેથી વિશ્વાસ લઈને આવે છે. તેઓ કોઈ વસ્તુ ખરીદવા નથી આવતા, પરંતુ પોતાના પ્રશ્નનો ઉકેલ શોધવા આવે છે. તેથી મેં કોઈ યોજના સમજાવતા પહેલાં ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું. હું સરળ પ્રશ્નો પૂછતી, તમને પૈસા કાઢવામાં મુશ્કેલી પડે છે કે નહીં? આધાર વિગતો સુધારેલી છે કે નહીં? સરકારી લાભો યોગ્ય રીતે મળે છે કે નહીં? આવી વાતચીત સ્વાભાવિક રીતે આઈપીબીપીની સેવાઓ તરફ આગળ વધતી. મારી પ્રોત્સાહક આવકનો મોટો ભાગ આઈપીબીપી પ્રીમિયમ ખાતા ખોલવાથી મળ્યો. ઘણા ગ્રાહકો પાસે મૂળભૂત આઈપીબીપીનું ખાતું હતું, પરંતુ પ્રીમિયમ ખાતાના લાભોની જાણકારી નહોતી. એટીએમ ઉપયોગ, આધાર જોડાણ અથવા સરળ લેવડ દેવડમાં તેમને તકલીફ પડતી. હું ક્યારેય કોઈને પ્રીમિયમ ખાતું ખોલવા માટે દબાણ કરતી નથી. જ્યારે મને લાગે કે આ ખાતું ગ્રાહક માટે ઉપયોગી રહેશે, ત્યારે જ હું સરળ ભાષામાં સમજાવું છું. જ્યારે લોકોને સમજાય છે કે પ્રીમિયમ ખાતું તેમની બેન્કિંગ પ્રક્રિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે, ત્યારે તેઓ પોતાની ઈચ્છાથી તે સ્વીકારે છે. શક્ય હોય ત્યાં હું આધાર જોડાણ ખાતે ખાતું ખોલાવું છું અને વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ સક્રિય કરવામાં મદદ કરું છું. આથી ખાતું વધુ ઉપયોગી અને સક્રિય રહે છે. ધીમે ધીમે પ્રીમિયમ ખાતા ખોલવાનું કામ મારી દૈનિક કામગીરીનો એક ભાગ બની ગયું. સંખ્યાઓ પાછળ દોડવા કરતાં મેં ગુણવત્તા પાછળ ધ્યાન આપ્યું. યોગ્ય જોડાણ, યોગ્ય સક્રિયકરણ અને ગ્રાહકોને સંપૂર્ણ સમજ. પરિણામે ફરિયાદો ઘટી, વિશ્વાસ વધ્યો અને ઘણા ગ્રાહકો અન્ય લોકોને પણ માર્ગદર્શન આપવા લાગ્યા. સીએલસી મારફતે થતી લેવડ દેવડ પણ મારી એક આવકનો એક સ્થિર સ્ત્રોત બન્યો છે. ખાસ કરીને આધાર બાળક નોંધણી અને આધાર મોબાઈલ નંબર સુધારણા. ગામડામાં આ સેવાઓની માંગ હંમેશા રહે છે, કારણ કે લોકોને દૂર જવું મુશ્કેલ પડે છે. પહેલાં હું આધાર સંબંધિત અરજીઓ સામાન્ય રીતે સંભાળતી હતી, પરંતુ પછી સમજાયું કે જો આયોજનબદ્ધ રીતે કરીએ તો આ રોજની નાની આવકનું એક સાધન બની શકે છે. શાળામાં દાખલા, સિદ્ધિ લાભ, હસ્તાંતરણ યોજનાઓ, ઓટીપી સમસ્યા અથવા મોબાઈલ નંબર બદલવા માટે રોજ લોકો આવે છે. મેં સીએલસી સેવાઓ માટે નિશ્ચિત સમય નક્કી કર્યો છે અને ગામ લોકોને પહેલેથી જ જાણ કરી. આથી ભીડ ઓછી થઈ અને સેવા સરળ બની. દરેક કામગીરી હું ખૂબ જ કાળજીપૂર્વક પૂર્ણ કરતી, જેથી કરીને આવવાની જરૂર ના પડે. એક એક સેવા પર મળતી આવક ભલે ઓછી હોય, પરંતુ સંખ્યાબંધ કામગીરીને કારણે મહિનાને અંતે સારી એવી રકમ બની જાય છે. સાથે લોકો મને વિશ્વસનીય સમસ્યા ઉકેલનાર તરીકે ઓળખવા લાગ્યા. જનરલ ઇન્સ્યોરન્સ યોજનાઓ વિશે વાત કરવી શરૂઆતમાં મને થોડો ખચકાટ લાગતો. મને ન ગમતું કે લોકો એવું સમજે કે હું વીમા વેચવાનો પ્રયત્ન કરી રહી છું. પછી સમજાયું કે વીમો એક વેચાણ નહીં, પરંતુ સુરક્ષા આપતી એક સેવા છે. જો તેને સાચી રીતે સમજાવીએ તો. હું હંમેશા ગ્રાહકની પરિસ્થિતિ સમજ્યા પછી જ વીમા વિશે વાત કરતી. દૈનિક મજૂરો હોય, ખેડૂત, નાના વેપારીઓ માટે અકસ્માત અથવા આરોગ્ય સુરક્ષા સરળ શબ્દોમાં અને રોજિંદા ઉદાહરણ દ્વારા એમને સમજાવું છું. જટિલ શબ્દો ટાળું છું તથા સુરક્ષાઓ પર ધ્યાન આપું છું. આ યોજનાઓ સરકાર સાથે જોડાયેલી છે અને સામાન્ય લોકો માટે જ બનાવેલી છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાવું છું. દસ્તાવેજો અને દાવાની પ્રક્રિયા વિશે પણ સંપૂર્ણ માર્ગદર્શન આપું છું. સમય જતાં સંતોષ પામેલા ગ્રાહકો દ્વારા મૌખિક ભલામણ થવાથી
સમૂહ વીમા યોજનાઓ દ્વારા એક માનવીય અને સ્થિર આવકનું એક મારું સાધન બની ગયું. મારા અનુભવ મુજબ સેવા પછીની કાળજી અને ફોલોઅપ સૌથી મોટો એક ફેરફાર છે. ખાતું ખોલ્યા પછી, વીમાપત્ર આપ્યા પછી મારી જવાબદારી પૂરી નથી થતી. હું પ્રીમિયમ ખાતા, વીમા નવીનીકરણ અને આધાર સંબંધિત કામગીરીના નોંધપાત્ર રેકોર્ડ રાખું છું. જ્યાં જરૂર હોય ત્યાં ગ્રાહકને જાતે યાદ અપાવું છું અથવા ક્યારેક ફોન દ્વારા અને ક્યારેક તેઓ બ્રાન્ચ ઓફિસ આવે ત્યારે. આથી ગ્રાહકોને લાગે કે તેમને સતત સહાય મળી રહી છે અને તેઓ આઈપીબીપી સેવાઓ સાથે જોડાયેલા રહે છે. એક બીપીએમ તરીકે મને મળતી ટીઆરસીએ એક સ્થિર આવક આપે છે. આ સ્થિરતાને કારણે મને ધીરજ અને એક આત્મવિશ્વાસ મળે છે. હવે આઈપીબીપી મારફતે મળતી આવક અચાનક નહીં પરંતુ આયોજનબદ્ધ બની ગઈ છે. મેં માસિક વાર્ષિક લક્ષ્યો નક્કી કર્યા છે, દબાણ તરીકે નહીં પરંતુ એક દિશા તરીકે. મારા સમગ્ર અનુભવમાં મને સૌથી મહત્ત્વની વાત એ સમજાય કે મારી સૌથી મોટી શક્તિ લોકોનો વિશ્વાસ છે. લોકો પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ કરે છે અને તેના પ્રતિનિધિ તરીકે મારા પર પણ. જ્યારે હું કોઈ સેવા સમજાવું છું ત્યારે લોકો ધ્યાનપૂર્વક સાંભળે છે કારણ કે હું આ વ્યવસ્થા સરકાર દ્વારા આધારિત છે. આ વિશ્વાસ મારા કામને સરળ બનાવે છે પરંતુ સાથે જવાબદારી પણ આપે છે. તેથી હું હંમેશા ગ્રાહકના હિતમાં સાચું માર્ગદર્શન આપું છું. આઈપીબીપી મારફત મળતી આવકથી મારી આર્થિક ચિંતા ઘણી ઓછી થઈ છે. પહેલાં ખર્ચ અને અનિશ્ચિતતા વિશે ચિંતા થોડી રહેતી, પરંતુ હવે હું મારી આવકનું આયોજન કરી શકું છું. હું વધુ આત્મવિશ્વાસી, સુરક્ષિત અને વ્યવસાયિક રીતે સંતોષ અનુભવું છું. મારી બ્રાન્ચ ઓફિસ પણ નફો કરે છે અને ગ્રાહકોની ભાગીદારી પણ વધી છે. સેવાઓ વધુ સરળ બની છે અને સંબંધો વધુ મજબૂત થયા છે. મારા બીપીએમ સાથીઓ માટે મારો સરળ સંદેશ એ છે કે આઈપીબીપી યોજનાઓ દ્વારા પ્રોત્સાહક આવક મેળવવી કોઈ વિશેષ મહેનત માગતી નથી. માત્ર સારો ઈરાદો, નિયમિતતા અને ઈમાનદાર સેવા જરૂરી છે. પ્રીમિયમ ખાતા, સીએલસી સેવાઓ અને સમૂહ વીમા યોજનાઓ વધારાનું કામ નથી. આ આપણા કામનો જ એક ભાગ છે અને યોગ્ય રીતે કમાવાની એક સચોટ તક છે. જો આપણે આઈપીબીપી કામને જવાબદારીપૂર્વક અને ગંભીરતાથી લઈએ તો તે આપણી આર્થિક સ્થિરતા અને વ્યવસાયિક આત્મવિશ્વાસ બંનેમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. આભાર.